નમસ્કાર મિત્રો, સિલેબસ આવી ગયો છે. સીસીઈ ઇંગ્લિશ ગ્રુપ બી. તમને ખ્યાલ છે સીસીઈની એક્ઝામ જે અત્યારે ચાલી રહી છે, એપ્રિલ મે 2 મહિના સુધી આ એક્ઝામ લેવાય. એમાં વચ્ચે ઇલેક્શન ને બધું આવી ગયું. હવે એમાં પાર્ટ 2 ગ્રુપ એ અને ગ્રુપ બી. એ છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, 100 માર્કનું છે. હવે સીસી 1 ફર્સ્ટ ટૂંકમાં પ્રિલિમ્સ પાસ કર્યા પછી ઘણા મિત્રો છે એ ગ્રુપ એની બી તૈયારી કરશે, બીની બી કરશે, કોઈ બેયની પણ કરી શકે. ગ્રામર બેયમાં છે અને એની અંદર ડિસ્ક્રિપ્ટિવ છે. હવે બી જે ગ્રુપ લેવા જઈ રહ્યા છે, જે મિત્રો એક્ઝામ આપશે, એમાં 20 માર્કનું ઇંગ્લિશ છે. એનો સિલેબસ કંઈક આ રીતે છે, તમારી સામે છે. એમાં કયા ટોપિકની અંદર શું આવે, કેટલું તમારે વાંચવું જોઈએ, કેટલો સમય, કેવી રીતે પ્રિપરેશન કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. અને આ બધો જ આખો સંપૂર્ણ કોર્સ વિડીયો, ગ્રામર, ટેસ્ટ, અગાઉની પરીક્ષાઓના પેપર સોલ્યુશન અને એમસીક્યુ, આ બધું સરસ રીતે એન્જલ ઇંગ્લિશ એપમાં પણ ક્યાં છે, કેવી રીતે છે અને એના ચાર્જીસ વગેરે શું છે એની આપણે ચર્ચા કરી. 13 ટોપિકનું લિસ્ટ આપ્યું છે. ખરેખર 13 નથી થતા અહીંયા. આ 13 પછી અહીંયા યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ એટલે 14 થયા. પછી લખ્યું છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન એટલે 2 બીજા એટલે 14 ને 2 16. વર્બ્સ એન્ડ એડવર્બ્સ એટલે એક વધારાનો 17 ટોપિક. નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ એટલે 18 થયા. પછી યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન, સિનોનિમ્સ એન્ટોનિમ્સ એટલે 18 ને 2 20. વન વર્ડ સબસ્ટિટ્યુશન. પછી અફિક્સિસ, અફિક્સિસ એટલે સફિક્સ અને પ્રિફિક્સ એક સાથે લઈ શકે. પછી કન્ફ્યુઝ થયું એટલે ઓવરઓલ આમ જોવા જાવ તો 20 ટોપિક છે, અમુક નથી. હવે કયામ શું કેવી રીતના આવે ને કેવી પ્રિપરેશન કરવી જોઈએ. સૌથી પહેલું છે ટેન્સીસ. મિત્રો કાળ છે ને એ અંગ્રેજી ભાષાનો સોલિડ પાયો છે. અત્યારે મારી કાળની સરસ એક સિરીઝ હું આપું છું. શીખી લીધા પછી શીખડાવશે તમને બધાય, પરંતુ કેવી રીતે પ્રેક્ટિસ કરવાથી કાળ ક્યારેય તમને ભૂલાય નહીં એની છે. આખું સમય મળે જોઈ લેજો. યુટ્યુબમાં પણ અમુક વિડીયો છે, બાકી એપ્લિકેશનમાં સંપૂર્ણ આખી સિરીઝ છે. આખી એમાં જે પ્રેક્ટિસ કરવાની સિસ્ટમ આપી છે એ પૂરી થાય ત્યાં સુધીમાં 13,000 જેટલા વાક્યોની કાળની પ્રેક્ટિસ તમે કરી શકો, જાતે પ્રેક્ટિસ કરી શકો. એના મેં સેન્ટેન્સ પણ તમને આપ્યા છે. ઓકે, કાળ જોશે, 12 કાળ આવડવા જરૂરી છે. બરાબર. તમને ગમે ત્યારે વાક્ય પૂછવામાં આવે, ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, એનો યુઝ ને સંપૂર્ણ રીતે આવડવું જોઈએ. દાખલા તરીકે તમે ક્યાં જાઓ છો, તો ક્યાં જાઓ છો, ક્યાં એ પ્રશ્નાર્થવાળો છે, પણ તમે જાઓ છો એ વાક્ય છે એ કયા કાળનું છે. તમે જાઓ છો પ્રશ્ન છે, તમે જાઓ છો એ સાદો વર્તમાન હોઈ શકે, ચાલુ વર્તમાન હોઈ શકે. અત્યારની ક્રિયા તો ચાલુ વર્તમાન, આર યુ ગોઈંગ, અને હંમેશની ક્રિયા તો ડુ યુ ગો. તમે દરરોજ ક્યાં જાઓ છો, વેર ડુ યુ ગો ડેઇલી. તમે અત્યારે ક્યાં જાઓ છો, વેર આર યુ ગોઈંગ નાઉ. ટેન્સીસ બધી રીતે ગુજરાતી, ઇંગ્લિશ, ઇંગ્લિશ ગુજરાતી સારી રીતે આવડવા જોઈએ મિત્રો. કાળ આવડશે ને એટલે કાળને આધારે કેટલા ટોપિક હું તમને ટીક કરી દઉં, એ સીધા જ તમને કોઈ પણ ઇસ્યુ વગર આવડશે. એક આ એક્ટિવ આવડશે, એક્ટિવ વોઇસ આવડશે, પેસિવ વોઇસ આવડશે, નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ તમને આવડશે, ડિટર્મિનર્સ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જક્શન. અહીંથી કન્જક્શન તમને ફટાફટ આવડશે. વર્બ્સ, એડવર્બ, વર્બ્સ એ અચ્છા ના એ નહીં. પછી નાઉન્સ, યુઝ ઓફ ઇડિયોમેટિક, સિનોનિમ્સ, વર્ડ સબસ્ટિટ્યુશન, અફિક્સિસ, વર્ડ ધેટ. હા, ટૂંકમાં આટલા જે ગ્રામરના ટોપિક છે આમાં. હવે આમાં ક્યાંય ડિગ્રી નથી, મોડલ્સ નથી, અન્ય ઘણા બધા ટોપિક્સનો સમાવેશ નથી કર્યો. કદાચ એ નથી અને એ પૂછી નાખે એવું બને, પણ હોપ કે એ આ ઇફ દે સ્ટીક ટુ ધી ગિવન ટોપિક્સ એને વળગી રહે તો સારી વાત છે. કાળ આવડશે એટલે બાકી બધું આવડશે. પછી એક્ટિવ અને પેસિવ. મિત્રો આ સ્પોકન માટે પણ જરૂરી વસ્તુ છે. એક્ટિવ પેસિવ તમને કેવી રીતે આવડવા જોઈએ? 3 પ્રકારે આવડવા જોઈએ. કેવી રીતે? એક તો એક્ટિવ હોય તો એનું તમે પેસિવ કરી શકો, એક પેસિવ હોય તો એક્ટિવ કરી શકો. લખતો જ આ તમને કેમ આવડવા જોઈએ? એવી ટુ પીવી અને પીવી ટુ એવી.
આ સિવાય ગુજરાતીનું સીધું વાક્ય આપવું તો તમે બનાવી શકતા હો છે કે જેમ કે સીસી ઇંગ્લિશ ગ્રુપ બીનો સિલેબસ જાહેર થઈ ગયો છે, તો તમને તરત એમ ખબર પડવી જોઈએ કે સીસી ઇંગ્લિશ ગ્રુપ બી સિલેબસ હેઝ બીન ડિક્લેર્ડ, અને ટૂંકમાં કેવું હોય તો ઇઝ ડિક્લેર્ડ. એનું સીધું ઇંગ્લિશ બનાવતા પેસિવમાં વિચાર્યા વગર તમને આવડવું જોઈએ. એમ નહીં કે આ કાળ છે ને એનું એક્ટિવનું પેસિવ થાય, એમ નહીં. હા, ડાયરેક્ટ તમને અત્યારે ગ્રુપ બીના કોર્સની માહિતી અપાઈ રહી છે, તો ગ્રુપ બી કોર્સ ઇઝ બિંગ ઇન્ફોર્મડ ટુ યુ, અથવા તો યુથી શરૂ થાય, યુ આર બિંગ ઇન્ફોર્મડ અબાઉટ સીસી ઇંગ્લિશ ગ્રુપ બી સિલેબસ ઓફ ઇંગ્લિશ. હા, ઇંગ્લિશ સિલેબસ. ઓકે, તો સીધું તમે એનું ઇંગ્લિશ બનાવી શકો એ પ્રકારે તમને એક્ટિવ અને પેસિવ આવડે, કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. ગ્રુપ બીમાં પણ તમને હેલ્પફુલ થશે આ સિસ્ટમથી તમને આવડતું હશે તો. પછી છે નેરેશન. નેરેશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. મોસ્ટલી અત્યાર સુધી બધે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ પૂછાતું આવ્યું છે. ક્યાંક કોક સેન્ટેન્સ ક્યારેક હોય છે કે ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ બનાવો, પણ વાઇઝા વર્ઝા નથી હોતું. એમાં વન વે જ હોય છે, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, પછીનો ટોપિક છે ને બહુ મજાનો છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. હવે મેં ક્યાંક વિડીયોમાં એક જોયું હતું કે ખ્યાલ નહીં એક્ઝેક્ટ ક્લિપ આવી હતી કે એમ કે એમાં જે પ્રમાણે કીધું હોય એમ કરવાનું. ટાઇટલ એવું આપ્યું હતું એ કે ડિટેલ ડિસ્કસ અબાઉટ ધ સિલેબસ. તો તમે જ્યારે ડિટેલ કહી રહ્યા છો તો એમાં કે આમાં શું આવે ખબર હોવી જોઈએ ને એમ. ઠીક છે, ચાલો. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એમાં શું હોય? ટ્રાન્સફોર્મેશન એટલે ફેરબદલી. ફેરબદલી, એક્સચેન્જ કરવાની વાત હોય છે. જેમ કે અકાર હોય તો નકાર વાક્ય બનાવો. કિશન ઇઝ રેગ્યુલર, ટર્ન ઇન્ટુ નેગેટિવ. તો કિશન ઇઝ નોટ રેગ્યુલર એમ ન આવે, કિશન ઇઝ નોટ ઇરેગ્યુલર. ટ્રાન્સફોર્મેશનનો નિયમ એ છે કે વાક્યોની ફેરબદલી થાય, એનો અર્થ ન બદલે. બની શકે કે આની અંદર આ ટોપિક આવી જાય, ડિગ્રી પણ આવી જાય, અને એમાં એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય પણ એમાં એનો સમાવેશ થઈ શકે. કારણ કે ઉદ્ગારમાં વિધાનનું ઉદ્ગાર, ઉદ્ગારનું વિધાન. ડિગ્રીમાં પણ પીડીની સીડી, સીડીની પીડી, એસડી વગેરે બદલવાનું હોય છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મેશનમાં શું આવે? ક્લોઝીજ આવે. સાદું વાક્ય બનાવો, સંકુલ વાક્ય બનાવો, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવો. ઓલું નથી પેલું, હોમર વોઝ અ ગ્રેટ પોએટ, હી વોઝ બોર્ન સમવેર, નોબડી નોઝ. એમ એનું સિમ્પલ બનાવો તો નોબડી નોઝ અબાઉટ ધ બર્થ પ્લેસ ઓફ હોમર. અમે તો પહેલેથી આપ્યું હતું. અને એનું કોમ્પ્લેક્સ બનાવવું હોય તો નોબડી નોઝ ધ પ્લેસ વેર હોમર વોઝ બોર્ન. તો આ બન્યું એડજેક્ટિવ ક્લોઝ. નોબડી નોઝ વેર હોમર વોઝ બોર્ન, તો આ બની ગયું નાઉન ક્લોઝ. એટલે ટ્રાન્સફોર્મેશનમાં એવું હોય. અર્થ બદલ્યા વગેરે હકારનું નકાર, પ્રશ્નાર્થ, સાદું વાક્ય, સંકુલ વાક્ય, ડિગ્રી ચેન્જ વગેરે મિનિંગ નો બદલે એ પ્રકારે. યુઝ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલ એટલે ખબર જ છે બધાને, એન ધ, અને ડિટેલ ડિસ્કસ એની એપ્લિકેશનમાં બધું આપેલું છે. અહીંયા તમને કદાચ ડિટર્મિનર્સ એટલે ખ્યાલ હોય ન હોય. ડિટરમાઇન, આપણે એમ કહીએ આઈ એમ ડિટરમાઇન્ડ પર્સન. ડિટરમાઇન્ડ दृढ़ निश्चय, नक्की कर ले एक बार मैंने जो थाम लिया तो मैं अपने खुद की नहीं सुनता, जो डिटरमाइंड. डिटर्मिनर्स એટલે આમ નક્કી કરનારા, કંઈક અલગ તમને આપનારા શબ્દો. એમ જેમ કે ઉદાહરણ આપું તમને સમજાય તરત જ. ડિટરમાઇન એક તો એ વપરાય બધા જ નાઉન્સની આગળ, એટલે એને એક પ્રકારના કહેવાય કે એડજેક્ટિવ પણ કહેવાય. એક પ્રકારના એડજેક્ટિવ છે. દાખલા તરીકે આ પેન છે તો માય પેન, તો આ માય શબ્દ છે ને એ ડિટર્મિનર છે. આ પેન, તો આ માટે હું ધીસ શબ્દનો યુઝ કરું, ધીસ પેન, તો એ ડિટર્મિનર છે. બરાબર. પછી વોટર, પાણી, થોડું પાણી, તો લિટલ વોટર, તો લિટલ શબ્દ છે એ ડિટર્મિનર છે. સચ ગુડ પર્સન, તો સચ એ ડિટર્મિનર છે. એટલે નાઉનની પહેલા નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે એ પણ, એટલે એડજેક્ટિવ જેવું જ કામ કરે છે. પણ બધા જે ગ્રીન પેન ને બ્લેક પેન ને એ જે એડજેક્ટિવ છે એ પ્રકારના એડજેક્ટિવ નહીં એ. બરાબર. કામ એનું એડજેક્ટિવ જેવું છે, કારણ કે નામની પહેલા વપરાય, એટલે એ ડિટર્મિનર છે. પછી એડજેક્ટિવ એ ડિટેલમાં આ ચારે પાર્ટ્સ ઓફ સ્પીચ છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ્સ, એડજેક્ટિવ્સ છે તે. એની ખૂબ જ ડિટેલ ડિસ્કસ એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1માં પણ છે, એપ્લિકેશનમાં પણ છે, વિડીયોથી ને સમજાવેલા છે, અને અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા હોય એ પણ છે. પ્રિપોઝિશન્સ, નામ
નામ સર્વનામની આગળ જ વપરાય એ પણ. પેન, તો ધીસ પેન, ધીસ એ ડિટર્મિનર પણ વિથ પેન, પેન સાથે. વિધાઉટ પેન તો વિધાઉટ મી, તો વિથ મી મારી સાથે, વિધાઉટ મી મારા વગર, અંડર મી મારા ગાઈડન્સમાં અથવા તો અંડર માય ગાઈડન્સ. કન્જક્શન સંયોજકો એ મજાનો ટોપિક છે. એ પ્યોરલી ટેન્સ ઉપર ડિટરમાઇન કરતું હોય છે વાક્યોને અર્થ સમજવા માટે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, એન્ડ, બટ, સો, આ બધા કન્જક્શન, ઇફ, અનલેસ વગેરે. વર્બ્સ એન્ડ એડવર્બ્સ આમાં બની શકે કેવી રીતના હોય કે કોઈ શબ્દ આપેલો હોય, નાઉન હોય, અને એમાં એમ કીધું કે એનું વર્બ બનાવો અથવા એનું એડવર્બ બનાવો, અથવા વર્બ આપ્યું હોય ને એને નાઉનમાં ટ્રાન્સફોર્મ કરો, અથવા બની શકે કે એનું બીજું કે ત્રીજું રૂપ લગાડો. એટલે આવી રીતે એમાં હોય છે. એમ એડવાઇઝર, વોટ ઇઝ ધ વર્બ ફોર્મ ઓફ એડવાઇઝર? તો અહીંયા એડવાઇઝર એટલે વર્બ ફોર્મ બન્યું. અથવા તો કે ફાઇન્ડ આઉટ ધ એડવર્બ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. હી ડ્રાઇવ્સ એ કાર ફાસ્ટ, તો ફાસ્ટ છે એ એડવર્બ છે એમ એ રીતે. પછી નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ. નાઉન્સ તો એમાં ડિટેલમાં હોઈ શકે, નાઉનના પ્રકારો પણ પૂછે, અથવા તો નાઉનથી ખાલી જગ્યા સિમ્પલ પણ હોઈ શકે. પ્રોનાઉન્સ સર્વનામનો, નામને બદલે વપરાતા બધા વર્ડ્સ પ્રોનાઉન્સ, એટલે કે જેની અંદર માય ને મી ને આઈ ને માય સેલ્ફ ને વગેરે આમાં છે ને. આ છે પ્રોનાઉન, પર્સનલ પ્રોનાઉન છે. જો કે આ તો એટલે પ્રોનાઉન એ પાછા અલગ અલગ છે. આ પર્સનલ પ્રોનાઉનની વાત થઈ. એમાં પછી પર્સનલ પ્રોનાઉનની અંદર કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ, એમાં પછી એડજેક્ટિવ ફોર્મ હોય છે, પોઝેસિવ હોય છે. પણ અલ્ટિમેટલી એ મેઇન ટ્રી કયું, એનું થર્ડ કયું? પ્રોનાઉન્સ નામનું. પ્રોનાઉન્સનું પણ એ પેટા વિભાગ કયો? પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉનની અંદર પણ પાછા વિભાગો. પ્રોનાઉન્સમાં પાછા ઇનડેફિનિટ પ્રોનાઉન્સ હોય શકે, ઈચ, એની, એવરી વગેરે એમ. બરાબર. રિલેટિવ પ્રોનાઉન્સ હોઈ શકે, WH વગેરે એમ. યુઝ ઓફ નેક્સ્ટ છે 9, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન. ઇડિયોમેટિક એટલે પેલા ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસની વાત છે. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ સમાનાર્થી વિરોધાર્થી હોય છે. વોકેબ માટેનો આ પ્રશ્ન છે, કાફી છે. અત્યારે જે પૂછે છે બની શકે કે એ અન્ય અગાઉની પરીક્ષાઓમાં લેવાયેલા હોય, પણ ગુજરાત ગવર્મેન્ટના નહીં, MBN, SSC, CGL એ બધા એપ્લિકેશનની અંદર અમે આપી રહ્યા છીએ. એના 2 વિભાગ છે, તમે જોજો. વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. અફિક્સિસ, આ એક મજાનો શબ્દ છે. અફિક્સિસ મેં ક્યાંક સાંભળ્યું કે અફિક્સિસ એટલે ઓલું કેવું કહેવાય, એપોસ્ટ્રોફી એસ, એવું નથી. અફિક્સિસ છે ને એટલે પ્રીફિક્સ ને સફિક્સ. આની ડિટેલ ડિસ્કસ આપણે વિડીયો દ્વારા કરેલી છે, એપ્લિકેશનમાં છે, અને ગ્રામર પાર્ટ 1, 2, 3માં 1ની અંદર પણ મેં એની ડિટેલ પુષ્કળ એક્ઝામ્પલ સાથે આપેલી છે. અફિક્સિસ એટલે શું? આવા શબ્દો પ્રીફિક્સ અને સફિક્સ. તમને એક્ઝામ્પલ આપો એટલે તરત સમજાય. દાખલા તરીકે રિયલ નામનો શબ્દ છે, રિયલ, તો એને આપણે આગળ અન લગાડો, તો અન લગાડ્યું, અન એ આગળ લાગ્યું એટલે પ્રીફિક્સ થયું. બરાબર. પછી આ રિયલ છે, રિયલ, એમાં ITY લગાડો એટલે શું થયું? રિયાલિટી થયું. તો પાછળ લાગ્યું, પાછળ લગાડ્યું એને કહેવાય સફિક્સ. એમ આગળ પાછળ ઓરિજિનલ શબ્દની આગળ હેપી તો અનહેપી, એવી રીતે આને આગળ લાગ્યું એમ. હેપીલી ખુશીથી, તો એ પાછળ લાગ્યું. તો આગળ કે પાછળ મૂળ શબ્દને લાગતા જે પ્રત્યયો છે એને કહેવાય અફિક્સી છે. ઓકે. અને 13મો પોઈન્ટ છે, આમ તો 20મો કહી શકે. વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિમ્સ, હોમોફોન્સ. આ એકાદ માર્કનું પૂછે, કદાચ એવું લાગે તો સ્કીપ કરી દે. બધું બહુ ડિટેલમાં તમને આમાં ન ખ્યાલ આવે તો. હોમોનિમ્સ અને હોમોફોન્સ એ બધા એવા છે કે શબ્દો સાથેની રમતો છે બધી. બરાબર. જેમ કે કેન છે, CAN, કેન, તો આપણે એક આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં બોલી શકું છું. અહીંયા કેન એટલે મોસ્ટલી તમને સહાયક ક્રિયાપદ તરીકે ખ્યાલ આવશે, પણ કેનનો બીજો અર્થ શું છે? કેન એટલે ઓલું નથી, દૂધ ભરવાનું, એ નહીં કેન કહેવાય. તો સ્પેલિંગ એ સરખો, ઉચ્ચાર એ સરખો, મિનિંગ ડબલ, મતલબ એ બધા હોમોનિમ્સ છે એમ. તો હોમોફોન્સ પણ એનો એક પેટા પ્રકાર જ છે. તો આ રીતે આખો કમ્પ્લીટ સિલેબસ છે, 20 માર્ક. બીજી વાત એ
કે સરળ કહેવાય કે અઘરો કહેવાય? મિત્રો આ સરળ નહીં, આ સાવ સરળ કહેવાય, ઇઝી છે. તમે એમ કહો સર તમે તો સર છો એટલે તમને આવડે, એવી વાત નથી. તમે થોડુંક ડિટેલ સરસ કરો. તમે ક્રિયાપદો જે છે અનિયમિત ક્રિયાપદો છે 210, એટલે આમ તો છે તો 180-90ની આજુબાજુ, રાઇટ ને રીરાઇટ એમ ડબલ થયા હોય, અન્ડરસ્ટેન્ડ ને મિસઅન્ડરસ્ટેન્ડ એમ, પણ એ 190 અનિયમિત ક્રિયાપદો એ તમે કરી નાખો એટલે તમને ટેન્સ આવડી જાય. પેસિવમાં કે તમને ઇસ્યુ ન થાય, એ આવડે એટલે કોન્ફિડન્સ વધે. કોન્ફિડન્સ આવે, ઇંગ્લિશ શીખવાની આવડવાનું એ વધવા માંડે. બધું મારી સાથે તમારે અભ્યાસ કરવો હોય મિત્રો, બીજી કોઈ આડાવડી વાતો ઓછી હશે, ટુ ધી પોઈન્ટ હું ચાલતો હોઈશ અને ડિટેલમાં હંમેશા ચર્ચા હશે. એમ જલ્દી ફટાફટ પતાવી દેવું એવું બી નહીં. અને એક ટોપિક બિનજરૂરી 5 મિનિટનો ટોપિક હોય અને 15 મિનિટ કે 20 મિનિટ ચર્ચા કરવી એવું પણ મને નથી આવડતું. ટુ ધી પોઈન્ટ એકદમ સરસ રીતે ચાલ્યું જવાનું. મારી સાથે જે વ્યક્તિઓ ટેવાઈ જાય ને શીખવાની શરૂઆત કરી દે, સિસ્ટમથી ચાલે છે, અરે એ લોકો ઇંગ્લિશમાં સફળ થાય જ છે અને થયા છે. તો આ છે સિલેબસ. હવે જે હું વાત કરવાનો છું એ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર આ સિલેબસને તમારે લેવો છે, પરચેઝ કરવો છે, તો ક્યાં અને કેવી રીતે થઈ શકે એની માહિતી. આનું તમને ઈચ્છા થાય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો આગળ વધીએ, ક્લીન કરીએ. સ્ક્રીનશોટ હું લઈ લો. ચાલો, CC English Group B, complete English syllabus in English and in Angel English app 20 માર્ક. અને પછી છે ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલ એન્જલ ઇંગ્લિશ એપ. સિમ્પલ વસ્તુ છે, બહુ સરળ છે. કોઈ આપણે આડાવડી વાત કર્યા વગર સીધા જ મુદ્દા ઉપર આવી જાય કે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એન્જલ ઇંગ્લિશ એપ આ પ્રકારના લોગોવાળી છે એ ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ કરી લો, ડાઉનલોડ કરો ને ઇન્સ્ટોલ કરો, અને એની જે પ્રોસેસ છે રજિસ્ટ્રેશન એ પૂરી કરો. ક્યાંય હેલ્પલાઇનની જરૂર હોય તો તમે 83 47 26 24 28 ઉપર અમને સંપર્ક કરો, વોટ્સઅપ કરો, કોલ કરો, ડઝન્ટ મેટર. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી ઓપન કરશો એટલે સૌથી પહેલું આ પ્રકારનું હોમ પેજ ઓપન થશે. અહીંયા 0 હશે. અહીંયા અમે જેટલા પેપર અપલોડ કર્યા છે અત્યાર સુધીમાં ગુજરાત ગવર્મેન્ટના મોસ્ટ એ 586 સુધીના કર્યા. એ જૂના પેપર સોલ્વ કરો, ઇંગ્લિશના જૂના પેપર્સ, માત્ર ઇંગ્લિશના ક્વેશ્ચન જ તમને મળે. આ કલેક્શન અદ્ભુત છે. પછી બાય કોર્સીસ અથવા પેકેજ અને વ્યૂ ઓલ, આ જે તમને દેખાય છે બે સ્ક્રીન, અહીંયા CC મેન્સ ગ્રુપ A એના કોર્સ વિશેની માહિતી છે એમાં, અને CC મેન્સ ગ્રુપ B ત્યાંની છે. આ વ્યૂ ઓલ ઉપર કે આમાંથી કોઈ પણ એક ઉપર જે તમારી જરૂર છે એના ઉપર ક્લિક કરશો, વ્યૂ ઓલ ઉપર કરશો એટલે આ રીતની આખી સ્ક્રીન છે એ ઓપન થશે. CC ઇંગ્લિશ મેન્સ ગ્રુપ A 720 છે, CC ઇંગ્લિશ મેન્સ ગ્રુપ B એના 549 549 રૂપિયા છે. આમ તો છે 2198 બેને, પરંતુ ડિસ્કાઉન્ટ કિંમત છે અત્યારે. હવે આ પ્રાઇસ એટલે મિત્રો આ એક જ વિષયમાં આટલું બધું બેસ્ટ આપી રહ્યા છીએ અમે. સરસ ખરેખર છે કલેક્શન. મને હંમેશા એથિક્સથી કામ કરવું ગમે છે, ઈમાનદારીથી, અને ધેટ્સ ઇટ. તો એ આ લોએસ્ટ પ્રાઇસ છે. ઈચ્છા થાય સરસ, અમે તો સરસ આપીએ જ છીએ હંમેશા. તો ડાઉનલોડ કરી અને પ્રીમિયમ લઈ અને ચાલુ કરી દો સ્ટડી કરવા માટેનું. જેમાં હવે તમને એ 549ના કોર્સમાં મળશે શું? ટેસ્ટ આવશે, વિડીયો જસ્ટ છે, પેપર સોલ્યુશન છે, અગાઉની વિવિધ GSSBએ લીધેલા બધા પેપર સોલ્યુશનનું કલેક્શન ત્યાં છે. પછી ગ્રામર છે, અહીંયા જો આમ કરશો આમ એટલે ગ્રામર આવશે. ગ્રામર ડિટેલમાં લેખિત ફોર્મેટની અંદર છે, ખૂબ પ્રેક્ટિસ સાથે. કયા ટોપિક્સનું જે આગળ હમણાં લીધા એ બધા ટોપિક્સ એમાં આવી ગયા. અને પછી જો આગળ આવશે ગ્રામર, વિડીયો, ટેસ્ટ અને ટોપિક વાઇઝ MCQ. ટોપિક વાઇઝ MCQ એટલે જે ટોપિક છે આર્ટિકલ, તો આર્ટિકલના અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા MCQની સ્ટડી માટેનો એક આખો ફોર્મેટ તમને મળશે. તો આ રીતનો કમ્પ્લીટ પેકેજીસ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર છે. મારી ભલામણ એ છે કે અત્યારે જે ઓફર ચાલે છે એમાં એપ્લિકેશનમાં માત્ર તમે જો CC ઇંગ્લિશ મેન્સ એનું બીનું લેશો તો 549, એ લેશો તો 720 છે. અને એ જ્યાં સુધી આ એક્ઝામ લેવાઈ જાય ત્યાં સુધીની એની વેલિડિટી છે. બટ
બેટર એ છે કે માત્ર અને માત્ર 1399 રૂપિયામાં 365 ડેઝ ફૂલ એપ મળે છે. ફૂલ એપ એમાં બધાય કોર્सेस અહીંયા જે લિસ્ટ આપ્યું ને 199 વાળા, 533 ને 720 વાળા, અમારા જે કંઈ પેકેજ 1000થી ઉપરના કંઈ પેકેજ નહીં. તમે એક વખત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ચેક કરશો તો તમને આઈડિયા આવશે કેટલું બેસ્ટ આપીએ છીએ અને લોએસ્ટ પ્રાઇસમાં આપીએ છીએ. તો આ વસ્તુ છે, એપમાંથી ઇન્સ્ટોલ કરી અને અભ્યાસ કરવાનું એ શરૂ કરી દેજો. બીજું કંઈ જરૂર હોય તો વી આર હિયર ટુ હેલ્પ યુ. ઓકે, તો વિશ યુ ઓલ ધી બેસ્ટ.